મિત્રો, આપણે બધાના જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે આપણને લાગે છે કે હવે બધું જ પૂરું થઈ રહ્યું છે. આર્યન સાથે પણ એવું જ થઈ રહ્યું હતું મિત્રો, કે તેણે પોતાની બધી જ બજેટ એક સ્ટાર્ટઅપમાં લગાવી દીધી હતી. પણ આજે તેની પાસે ઓફિસનું ભાડું ભરવાના પણ પૈસા ન હતા. આર્યન ઘરે જાય છે, પત્ની અને બાળકો સાથે હસીને વાત કરવાનો પ્રયત્ન કરે છે, પણ તેની આંખોમાં ચિંતા સાફ દેખાય છે. આર્યન પોતાની જાતને અરીસામાં જોઈને કહે છે, શું ખરેખર હું હારી ગયો છું? શું મારા સપનામાં કોઈ દમ નથી? તે રાત્રે એકલો બેસીને રડે છે, અને આ એક ક્ષણ છે કે જ્યાં 90% લોકો હાર માની લે છે. આર્યન માડીને પૂછે છે, દાદા, આ છોડ તો મરી ગયો છે, કેમ મહેનત કરો છો? માડી હસીને કહે છે, દીકરા, ઉપરથી સુકાઈ ગયેલું દેખાય એટલે મૂળ મરી ગયા હોય એવું ના માનવું. થોડી ધીરજ અને સાચી માવજત હોય તો જ આ છોડ કાલે વટવૃક્ષ પણ બનશે. આર્યને સમજાય છે તેનો ખરાબ સમય તેનો અંત નથી, પણ તેની ધીરજની કસોટી છે. હાર એ નથી કે તમે પડી ગયા, હાર એ છે કે તમે ઊભા થવાની ના પાડી દીધી. આર્યનને નક્કી કર્યું કે ફરીથી લડશે. તેણે ભૂલો સુધારી અને નવા જોશ સાથે કામ શરૂ કર્યું. ખરાબ સમય એ કુદરતનો રસ્તો છે, આપણને શીખવાનો કે આપણે કેટલા મજબૂત છીએ. મિત્રો, જો તમે પણ આજે મુશ્કેલીમાં હોવ તો યાદ રાખજો કે સૂરજ આથમે છે, ત્યારે નવા સવારની શરૂઆત થાય છે. હાર ક્યારેય ના માનો, કારણ કે સમય ગમે તેટલો ખરાબ હોય તે બદલાય જરૂર છે. જો આ વાર્તા તમને ગમી હોય તો એવા મિત્રોને જરૂરથી શેર કરજો કે જે અત્યારે મુશ્કેલ સમયમાં છે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌને મારા હર હર મહાદેવ.